મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? તો આજે હું છે ને પૂજાના ઘરે આવી હતી. તો બે દિવસ કાલની અહીંયા જ છું. આજે આંટીને રજા આપવાની છે, એટલે આજે લોકો બધા ઘરે આવી જશે. વેદુ બધા છોકરી કેટલી ડાય છે, મમ્મી શાક લેવા ગઈ છે. મેં સ્તીવ સ્તુતિ ચાલુ કરી દીધી ને તો બેઠી બેઠી તાલી પડતી હતી. નાસ્તો કર્યો. જો બાવો આવ્યો, બાવો લઈ જા વેદુ લઈ જા આવ્યો જા બેસી જા અહીંયા બેસી જા. હાલ નાઈને કરાવો, હાલ નાઈને કવી છે. હાલો અપર હાલો અપર જવાનું, હાલો અપર જવાનું. એમાં ન જોવાય અપર. ચલો ચડવા માંડ, હાલ ચડવા માંડ. જોજો હમણાં પટક ચડવા માંડશે. જલ્દી ફટાફટ હાલો જલ્દી. ચલો ફટાફટ ચડવા આગળ, હાલો જલ્દી. પૂજા ગઈ છે શાક લેવા, કેમ કે આજે લગભગ સંકેતભાઈ ને આંટી લોકો આજે રજા આપી દેશે, તો લગભગ આજે આવી જશે એ લોકો. એટલે કે આવી જાય પહેલાં કે હું શાક ને બધું લઈ આવું. થોડું શાક લેવા ગઈ હતી. એટલે એ ગઈ છે, અમે લોકો નાસ્તો કરતા હતા. નાસ્તો કર્યો પછી મને કહે કે હું લઈ આવું. તો બાજુવાળા બા છે ને, રોજ એ બાજુવાળા બા પાસે રમવા જાય. તો બાજુવાળા બા એ કે આપી જા ને, કે મને બધું જે નવડાવવાની બાકી છે, પૂજા ગઈ છે ને તો હું નવડાવી દઉં. એ નાવાની બહુ ચોર છે આ છોકરી. પાણીમાં ટબમાં બેસવું હોય ને તો એને નાવાનું ગમે, પણ સાબુ ને એ બધું ભૂલમાંથી લગાવાઈ ગયું એટલે પૂરું. કેટલી બૂમ ચીસ કરી દી. ચલો ખોલો. ક્યાં છે? બાથરૂમમાં જાઓ, હાલો. આ મન્નર લાઈટ ચાલુ કર. લાઈટ અહીંયા. વેરી ગુડ. ટબમાં બેસવું છે. હાલો ઊભી રહે, અહીંયા કપ વાવા કાઢી દઉં, ઊભી રહે. સારું ચાલો હું નવડાવી દેવાને, ત્યાં પૂજા આવી જાય પછી મારે ઘરે જવું છે. જો અત્યારે જવું કે નહીં તો નહીં ખબર, પણ અત્યારે જવું તો હમણાં જ જતી રહીશ, કેમ કે પછી ઘરે ને થાકી ગઈ દાદર ચડીને એવી દઉં. ચલો આને નવડાવી દઉં. જો કેવી ઊભી છે. જો 5 વાગી ગયા છે અને અમારે હવે આ જે સિઝન છે એના નવા ઘઉં આવી ગયા છે. સાફ સફાઈમાં મંડાઈ ગયા છે. બિંદુ, મમ્મી, પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આપણે બધા પહેલી વાર કા અત્યારે અમારા જસભાઈ મોકલેલા છે હડિયાણાથી, અમારા ગામથી, ઘરના ઘઉં મસ્ત આવ્યા છો. પણ હા હો, પાછી સામે શરત કરી છે કે આ વર્ષે કેરી મોકલશો ને તો જ ઘઉં મોકલશું એમ. મુકેશભાઈ તો નહીં, પણ જસિયાએ કરી છે. હા જો મસ્ત ઘઉં આવ્યા છે, ઘરના છે, ઘરના. તારે છે ને કમેન્ટ હતી કે તમે છે ને તમારા ફેમિલીનો સરખો પરિચય આપો. તો પરિચયમાં તમને કેટલી વાર કીધું જ છે, પણ જો અમારા સાસુમાં છે, પછી અમારા સસરા છે, જે વિડીયો ઉતારે છે ને એ અમારા હસબન્ડ છે, અને આ બેઠો ને એ મારા ફઈનો છોકરો થાય અને કેવલના સગા મામાનો છોકરો થાય. બરાબર ને ઓમ? હા. એમાં એવું છે, બાકી ખરેખર પરિચય આપવા જાય ને, ગામ જવાનું થશે ને ત્યારે સાચો પરિચય આપશું. અમારે 40 જણાનું અમારું ફેમિલી છે, ખાલી અમારું કગથરા પરિવાર જ.
હા અમારા ઈ તો કહું છું, પપ્પાના 5 ભાઈ છે. મારા પપ્પાના 5 ભાઈનું ફેમિલી છે ને ઈ 40 જણાનું ફેમિલી છે. નથી ઓળખતી, પણ જઈશું ત્યારે ઓળખવાનું છું. હા કેમ કે હુંય બધાયને નથી મળેલી હજી એટલી. પછી ત્યાર પછી એક પ્રસંગ આવ્યો હતો, પણ ત્યારે બધાય નતા ઓળખાયા બરાબર. એટલે હજી બીજી હજી બિંદુ ઘણી વાર પૂછે કે આ છોકરાઓને ઓળખે એટલે એમ પૂછે આ ભાઈ એમ કહીને એટલે આ કોના પપ્પા, આના પપ્પા ને, પણ ન ખબર હોય હજી. જસના પપ્પા ને, પછી કોના ઓલા હેમના પપ્પા, હીરના પપ્પા, આયુષીના પપ્પા, પણ બધા હરખા જ લાગે. હા સ્મિતના પપ્પા, દીપના પપ્પા, પણ જોતા બધા હરખા જ લાગે, આમ બધા પહાડી, એટલે ખબર જ ન પડે. પછી મીરાના પપ્પા ને તુલસીના, નદીતીના પપ્પા ને. ઈ તો ખબર છે, એ લોકોની તો ખબર છે કે જેમ કે જીગાભાઈ ત્યાં એવી ત્યાં હા જીગાભાઈ ત્યાં ગયા એટલે હા અનિલભાઈ ની ઘરે જઈ આવ્યા. અનિલભાઈની ખબર, જીગાભાઈની ખબર. એમનો ભાઈ તો બધાને કેવલ જઈ આવ્યા છો. આપણને એને એ હજી નથી ખબર કે જે રોકાણા છો હા જ્યાં રોકાણ. હવે એને અલ્પેશભાઈ એટલે એમ નો ખબર હોય, એને એમ કહીને અદિતિના પપ્પા, તુલસીના પપ્પા તો ખબર હોય કે હા ઈ એમ, કેમ કે છોકરાઓનું કે અલ્પેશભાઈ તું નો મિલી હોય ને પણ ફોટામાં જોયા હોય. હા એ તો કહું કે દીકરી નહોતો, અલ્પેશ નથી મળ્યો. ના આપણે ગયા હતા ત્યારે એ હતા, પણ લગભગ દુકાને દુકાને હા નતા એવા એમ. એટલે એવી રીતે હું પ્રોપર એટલે આમ મળ્યું છું બધાને, પણ આમ એક વાર જ જે રીતે મળવાનું થયું ને એવી રીતે જ. કેમ કે ગામ એક જ વાર ગયા છે જો અમારે મેરેજ થયા ને પછી. જઈશું. સારું ચાલો હવે અમે ઘઉં સાફ કરી લઈએ. આ લોકો તેમ જાણે પોતે કરવાનું. આ લોકો એમ તો કીધું હું તો નથી કરાવવાનો, મેં ક્યાં કીધું હું કરાવવાનો. બે તો દી થાય ને. કામ છે મારે કામ છે. હા એ તો હારા જ છે ઘઉં. એ તો પપ્પાએ કીધું, પપ્પા તો પેલા જ નહોતા કહેતા કે ડુંડવીમાં ઓલા ભરાયેલા હતા ત્યારે જ હું જોઈને આવતો રહ્યો હતો. હા ઘઉં મસ્ત થયા છે. કાંઈ છે નહીં અંદર સાફ કરવાનું, ખાલી ચારવાના રહે, બીજું કાંઈ નહીં. ચાલે ઘઉં છે ને ઓલા ચાયણો મારીને દીકરાને ખા, એટલે ઝીણા છે નીકળે. પણ હવે તો ઘઉંમાં કાંઈ નથી આવતું, હવે બધા ચારને ચોખ્ખા જ આવે ઘઉં. એ તો છે. સારું ચાલો. પહેલા કેવું સાફ કરવું પડતું કહો? બહુ કષ્ટ. આવડા મોટા મોટા કાકરા કાકર આવતા આવતા, અને પૂતળા આવતા, પૂતળાનું બધું. એ તો ત્યારે સાધનો એટલા ઓછા હતા ને હવે સાધનો જ એટલા વધવા માંડ્યા. એ તો એ ફેર પડે ને ટેકનો. હા એમને આપણે પોખનો નીકળે. કાચા હોય લીલા હોય ત્યાં લીલા હોય ત્યારે આવે ને. તે લોકો નથી કાઢતા. જવું પડે અહીંયા. એ તો પારખાવ છે, જવું પડે. કે મુકેશભાઈ ને ફોન કરજે ને એટલે કહીશે આવવું પડે અહીંયા એમ. એમ કહે છે. કે ઠોકે કરે ને. હા એમ કહે છે કે વિડીયો ઉતારજે ને આવજે હાલાય. હા, એ તો એમ જ કહે ને, કારણ કે કે આ લોકોને આવે એ બધી પૂજા કે અમારે આવે એમ કહેતી હતી પૂજા. હવે આવશે ને કા? ભાઈ એ લોકોને તો નજીક કેટલું ગામ હવે. હવે તો ઘઉં આવી ગયા, હવે શું કહું? એ લોકોને કાઢ્યો હશે વહેલા તો એ કેમ કહેતા હતા કે મોકલે એમ. હમ એ લોકો જાદરિયું બનાવે ને. હા દાદા ના, ના, ઘઉં એમને હોત તો પપ્પા ભેગું ન મોકલી દે. એ તો કીધું હોય તો મોકલે. હવે એ તો પોંક નો તેને કેમ કોઈને કીધા વગર ખબર પડે. કેટલા ભર્યા પપ્પા આપણે? 10 મણ. 10 મણમાં તો વધશે, હવે તો વધશે. ના હું નહીં વધવાનું. હે 50 મણ ભરતા ને ઘરમાં માણસો એટલા હતા ને પપ્પા. હો, ગામ થાય. હડિયા માણસો એટલા હતા ને ભેગા. હા. ઓલા કહીએ તો ને, ખેતીનું બધું કામ કરવું ને બધું. બાજરો એટલો ભરતા ત્યારે. આવડા આવડા તો રોટલા હોય, તાવડી ચૂલા ને તાવડી જેવડા રોટલા હોય. તો આવડા આવડા ચાંદકા બાજરા વધારે કોણ ત્યારે? દાળિયાનું ભાત ના 10-12 રોટલી થઈ જાય. દાળિયાના ભાત ના જ કરવાના હોય. ચાલો તમે ગૌ સાફ કરવા. કા બધાને કહું છું ના
સારું હાલો